આધારભૂત જીવન ગ્રંથ એટલે ગીતા. ગીતાના તત્વજ્ઞાનનું અમૃતપાન કરી મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક આજે ઇતિહાસમાં અમર થઈ ગયા. માત્ર ભારતના નહીં, વિદેશના તત્વચિંતકો પણ માં ગીતાનો અભ્યાસ કરી નાચી ઉઠ્યા છે. મહાત્મા થોરો માથે ગીતા લઈ નાચવા લાગ્યા છે. એચ.જી. વેલ્સ ગીતા વાંચીને કહે છે કે આખા વિશ્વના બંધારણ બનાવવાનો મૂળભૂત આધાર ગીતા છે. માનવ જીવનના દરેક પ્રશ્નોનો ઉકેલ ગીતામાંથી મળે છે. તેથી ગીતા એ મારી માં છે. રણ મેદાનમાં શ્રી કૃષ્ણએ આપેલું માધુર્ય એટલે શ્રીમદ ભગવદ ગીતા. ગીતા એ પ્રભુ પ્રેમનું અમૃત છે. ભારતના ઇતિહાસમાં ગીતા એ ભગવાન દ્વારા બોલાયેલ અને વેદવ્યાસ દ્વારા રચિત ગ્રંથ છે. વિશ્વમાં અનેક ગ્રંથો હશે, પરંતુ ગીતાની જન્મ જયંતિ એકલી જ ઉજવવામાં આવે છે. ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો તે એટલે શ્રીમદ ભગવદ ગીતા. ગીતા એ ભગવાન શ્રી યોગેશ્વરના મુખમાંથી નીકળેલું માધુર્યનું સ્વરૂપ છે. મહાત્મા ગાંધીજી એવું કહે છે કે મારી માતા તો ઘણા વર્ષોથી મૃત્યુ પામી છે, પણ મારી બીજી માતા એટલે ગીતા માતા. તે મને હંમેશા માર્ગદર્શન આપે છે. જ્યારે આપણે નવી બાઇક, ફ્રીજ કે મોબાઈલ ખરીદીએ છીએ ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માર્ગદર્શક પુસ્તિકાઓ હોય છે. જ્યારે માણસને જીવન કેવી રીતે જીવવું તે માટેના પુસ્તકો હોય છે. ગીતા એ કેવળ ગ્રંથ નથી, જીવનનો ધબકાર છે. જ્યારે આજનો માણસ જ્યારે નિરાશા, હતાશાના દુઃખમાં ઘેરાઈ જાય છે, તેમાં ગીતા તેના જીવનમાં પ્રાણ ફૂંકે છે, નિરાશાનું કિરણ જગાડે છે.